કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણને આમ અર્જુને બાણથી વીંધી નાખ્યો હતો, ચારણીની જેમ. આમ એટલા બધા અર્જુને બાણ માર્યા હતા કે આમ ચારણી બની ગયો તો, અને આમ દમ નળિયું ખસી ગયું અને આમ નેવા સૂતા હોય ટપક ટપક બધી ગોઠથી લોહી આમ હાલું જતું. કઈક કરવું પડે. આ દુનિયામાં નથી મફતમાં મળતા. હમણે ભજન ગાયું ને, એમનામ કઈ નથી મળતું. સંતોએ કઈક બલિદાન દીધા છે, કઈક કુરબાની આપી છે, દેશ માટે, દુનિયા માટે, ગરીબ માણસો માટે, ગાયો માટે માથા આપી દીધા છે. મંગલ ફેરતા ફેરા ફરતા ફરતા સુરવીર બલિદાન આપી દીધા છે. અને ઈ જયારે રુધિરામ વહી જતો, કરણ આમ ઢસડા આમ કોણીએથી હાલતો હતો, ત્યારે આમ ભગવાન બ્રાહ્મણ નું રૂપ લઈ અને આવીને ઉભા રહ્યા. આમાં ઘણી ખમા કરણ દાનેશ્વરી ને ઘણી ખમા, અંગરાજ કરણ ને ઘણી ખમા આવું બોલ્યા બ્રાહ્મણ. અને હાથ લાંબો કર્યો કે તમે તો સોનાના દાળને દો તો આપો ને. ત્યારે કરણ બોલ્યો કે ઓહો ભૂદેવ, હવે તો મારા પાસે કાંઈ નથી. હવે તો હું મરણ પથારીએ સૂતો છું, મારો છેલ્લો શ્વાસ હાલે છે, અને અત્યારે તમે સોનાનું દાન લેવા આવ્યા. કોઈ વાંધો નહીં, હું તો પાછો જતો રહું, મારે એવું થોડું છે. અને પાછો જવાની જ્યાં વાત કરી, આમ સામે આમ પથ્થર પડ્યો હતો, અને ઈ કોણી પડ્યો આમ ઢસડતા કરતા કરતો આમ પાણાનો હાથમાં લઈ અને સોનાનો દાંત હતો, અને ઈ દાંત ઉપર ઘા કરી અને આલે ભૂદેવ. આવી રીતે છેલ્લા શ્વાસ સુધી ટેક નહોતી મૂકી. એના નામ આપણે બપોરે અને હાજે 3 વખત વાત ફેરવી એનું કામ છે. હાતારે સંતોને માથે ભક્તિ કેરા મોડ. દાસી જ બહુ એવું કીધું કે હાચા સંતોને તમે કેમ ઓળખશો, કેવી રીતે ઓળખશો? વાણંદની દીકરી એવું, સવારામ બાપુની શિષ્ય, એને એમ કીધું હાચા સંતોને માથે ભક્તિ કેરા મોડ. પહેલી જ કડીમાં નિરખતા જેના નેણા હરખે. શું હરખે? નેણા. અને મટી જાય મનની દોડા દોડ. એને જોવો ને એના દર્શન કરો ને હામો મળે એ માણા, તો તમારા મનની ઉપાધિ હોય શાંત થઈ જાય. આ નિશાની એમ આવી જ્યાં નિશાની તમને મળતી હોય અને હામો મળે અને ડબલ તમારી પીડા વધે, ત્યાં ન જાવ, ત્યાં હાલવું નહીં બજારે. અહીં તો એક પ્રસંગ મા બાપ નો, મોઢે બોલું માં ત્યાં તો હાથે નાનપણ મને સાંભળે. એ તો મોટપની આ બધી મજા, અરે રે મને કડવી લાગે કાગડા. માનો ફોળો એવો છે. અને આ બધા જે પાક્યા ને એ જનેતાને ધન્યવાદ. જે સંતો થઈ ગયા, બારોટિયા થઈ ગયા, સુરવીર થઈ ગયા, દાનેશ્વરી થઈ ગયા, એ બધા જનેતાને ધન્યવાદ છે. એટલે કાક બાપુ કહે છે મોઢે બોલું માં તા મને મારું હાચે નાનપણ સાંભળે. આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં શબ્દ બોલું તા મને એવું થાય કે ઘોડિયામાં હું તો 80 વર્ષના હતા કાક બાપુ, અને ત્યારે આ દુઓ બોલ્યા હતા. તોય કે આ બધી મોટપ રે ને એમાં મને મજા નથી આવતી. મને જે હાલડા ગાતી હતી ને માં, એની મજા.
કરી છે ફરમાય એવા મીઠા રે એ મધુ ને મીઠા મેં હુલા રે લોલ એથી મીઠી છે એ મોદી વાત જો જનની અરે રે જનની જોડ સખી નહીં મળે રે લોલ એટલે બાળક એવું કીધું એ જન્મની દેનારી માં મને તારી યાદ આવે જો તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો અરે ને જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે